કોઈ દિવસ એવું વિચાર્યું છે કે ખાલી એક વર્ષ, ફક્ત એક જ વર્ષ, આખા દેશની આર્થિક કિસ્મત કેવી રીતે બદલી શકે? વેલ, 1991માં આપણી સાથે બસ કંઈક આવું જ થયું. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને કટોકટીના એ ઊંડા ખાડામાંથી સીધા સહકારી સમવાયતંત્રના શિખર પર લઈ જશે, જ્યાં રાજ્યો હવે માત્ર પ્રેક્ષક નથી પણ વિકાસના ભાગીદાર છે. તો ચાલો આખી વાતને એકદમ શરૂઆતથી સમજીએ. એને જુઓ, દરેક મોટી વાર્તાની શરૂઆત એક મોટા સવાલથી જ થતી હોય છે. તો આપણો સવાલ એ છે કે ભાઈ, 1991માં આખરે એવું તે શું થયું, એવું તે કેવું દબાણ આવ્યું કે ભારતે દાયકાઓથી ચાલી આવતી પેલી જૂની બંધિયાર આર્થિક નીતિઓની સાંકળો તોડવી જ પડી? આ સવાલનો જવાબ છે ને, એ જ આધુનિક ભારતના આર્થિક ડીએનએનો કોડ છે. ઓકે, તો આ આખી સફરને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દઈએ. સૌથી પહેલાં એ ઐતિહાસિક વળાંક પર નજર કરીશું, પછી આજના જે નવા સુધારાના સાધનો છે એને સમજીશું, ત્યાર પછી આયોજનથી ભાગીદારી સુધીનો જે સંસ્થાકીય બદલાવ આવ્યો એ જોઈશું, અને છેલ્લે આ નવી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે એના પર વાત કરીશું. તો ચાલો ટાઈમ મશીનમાં બેસી જઈએ અને સીધા પહોંચી જઈએ ભૂતકાળમાં. આપણો પહેલો વિભાગ, ભારતનો આર્થિક વળાંક. કારણ કે જુઓ, આજની આ જે મજબૂત ઇમારત દેખાય છે ને, એને સમજવી હોય તો એનો પાયો કેમ અને કેવી રીતે નાખવામાં આવ્યો તો એ જાણવું તો પડે જ. જરા કલ્પના કરો તો, દેશની તિજોરી સાવ ખાલી. આપણા પાસે વિદેશી હુંડિયામણ એટલું જ બચ્યું હતું કે માંડ 15 દિવસ ચાલ્યા. બસ, પછી દેશ ઠપ. આ ભયંકર પરિસ્થિતિને જ કહેવાય છે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટી. લિટરલી ભારત નાદાર થવાની અણી પર હતું. અને પછી મજબૂરીમાં આપણે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના દરવાજા ખખડાવ્યા. એમણે મદદ કરવાની હા પાડી, પણ કેટલીક બહુ જ કડક શરતો સાથે. અને બસ, આ જ શરતો ભારતના નવા આર્થિક યુગનો પાયો બની ગઈ. અને એ શરતોમાંથી જ જન્મ થયો ભારતીય અર્થતંત્રના સૌથી ક્રાંતિકારી સુધારાઓનો. કયા? એ જ LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. સાચું કહું તો આ ખાલી સુધારા નહોતા, પણ વર્ષોથી બંધિયાર પડેલા આપણા અર્થતંત્રને ખુલ્લી હવામાં શ્વાસ લેવડાવવાનો એક જબરદસ્ત પ્રયાસ હતો. અને હા, ઇતિહાસમાં આ રાવ મનમોહન મોડલ તરીકે પણ ઓળખાય છે. આ 3 પગલાંએ તો સમજો કે ભારતની આખી તસવીર જ બદલી નાખી. જુઓ, ઉદારીકરણથી શું થયું? સરકારે ઉદ્યોગો પર જે કડક નિયંત્રણો રાખ્યા હતા ને, એ બધી બેડીઓ તોડી નાખી, જેને આપણે કહીએ છીએ લાયસન્સ રાજનો અંત. પછી આવ્યું ખાનગીકરણ. એનાથી સરકારી કંપનીઓમાં નવી એનર્જી અને એફિશિયન્સી લાવવા માટે ખાનગી સેક્ટરના દરવાજા ખોલી દેવાયા. અને છેલ્લે વૈશ્વિકીકરણ. આનાથી ભારતે દુનિયા માટે પોતાના દરવાજા ખોલ્યા, વિદેશી રોકાણ અને નવી ટેકનોલોજીનું સ્વાગત કર્યું. પણ વાર્તા અહીંયા 1991માં જ પૂરી નથી થઈ જતી. ના, એ તો ખાલી શરૂઆત હતી. હવે આપણા બીજા વિભાગમાં આપણે એ જોવાના છીએ કે મજબૂત પાયા પર છેલ્લા થોડા વર્ષોમાં સુધારાની કઈ નવી અને શાનદાર ઇમારત ઊભી કરવામાં આવી છે. આજના સુધારાઓનું ટૂલકિટ તો જુઓ જરા. GST એણે આખા દેશની ટેક્સ સિસ્ટમને સરળ બનાવી દીધી. IBC એટલે કે જે કંપનીઓ ડૂબી રહી છે એમના માટે એક સન્માનજનક એક્ઝિટ રૂટ. પછી આત્મનિર્ભર ભારત, જેણે દેશમાં જ ઉત્પાદનને જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું. અને હા, જેમ ટ્રિનિટી, આણે તો ટેકનોલોજીની મદદથી સરકારી લાભો ગરીબો સુધી પહોંચાડવાની આખી રીત જ બદલી નાખી. અને GSTની વાત કરીએ ને, તો એ કોઈ નાનુસૂનું કાયદો નહોતો. અરે, એના માટે તો બંધારણમાં 101મો સુધારો કરવો પડ્યો હતો. અને એનો મંત્ર શું હતો? એકદમ સિમ્પલ, એક રાષ્ટ્ર એક કર. મતલબ કે અલગ અલગ રાજ્યોમાં જે ડઝનબંધ અલગ અલગ ટેક્સ લાગતા હતા ને, એ બધાને હટાવીને બસ એક જ ટેક્સ, જેથી આખા દેશમાં વ્યાપાર કરવો એકદમ સરળ બની જાય. હવે વાત કરીએ JM ટ્રિનિટીની, એટલે કે જન, ધન, આધાર અને મોબાઈલ. આ ત્રણે જ્યારે ભેગા થયા ત્યારે એક એવી ક્રાંતિ થઈ જેણે કરોડો, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવી દીધો. કેવી રીતે? હવે સરકારી સબસિડીના પૈસા કોઈ વચેટિયાના હાથમાં નથી જતા. ના, એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જ જમા થાય છે. બોલો, આને કહેવાય ટેકનોલોજીનો સાચો અને સચોટ ઉપયોગ. જુઓ, સારા કાયદા બનાવવા બહુ જ જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે સારી સંસ્થાઓનું નિર્માણ કરવું. એટલે હવે આપણા ત્રીજા વિભાગમાં આપણે ભારતના પોલિસી મેકિંગમાં જે સૌથી મોટો સંસ્થાકીય ફેરફાર આવ્યો એને સમજીશું. એટલે કે પેલું જૂનું આયોજન પંચ કેવી રીતે ગયું
અને નવું નીતિ આયોગ કેવી રીતે આવ્યું એની આખી કહાણી. આ સ્લાઇડને જરા ધ્યાનથી જોજો. આ આખી વાતનો નિચોડ છે. એક બાજુ છે આયોજન પંચ, જે દિલ્હીમાં બેસીને નક્કી કરતું કે રાજ્યોએ શું કરવાનું. આને કહેવાય ટોપ ડાઉન એપ્રોચ. અને બીજી બાજુ છે નીતિ આયોગ, જે રાજ્યોને સાથે બેસાડે છે, એમની વાત સાંભળે છે અને પછી નીતિ ઘડે છે. આને કહેવાય બોટમ અપ અપ્રોચ. સીધો મતલબ એ કે પહેલાં રાજ્યો ખાલી પ્રેક્ષક હતા, હવે તેઓ ટીમના ભાગીદાર છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ એક બહુ મોટું વૈચારિક પરિવર્તન છે. અને આ આખા પરિવર્તનની પાછળની ફિલોસોફી શું છે? બસ આ એક વાક્યમાં બધું આવી જાય છે. મજબૂત રાજ્યો જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આ જ તો છે સહકારી સમવાયત તંત્રનો મૂળ મંત્ર, જ્યાં કેન્દ્ર અને રાજ્યો બોસ અને કર્મચારી નથી, પણ એક ટીમ છે. એક ટીમ જે સાથે મળીને દેશને આગળ વધારે છે. ઓકે, તો હવે આવી જઈએ આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર. ચાલો જોઈએ કે આ નવી સંસ્થા અને આ નવી વિચારસરણી ગ્રાઉન્ડ પર એટલે કે વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે. આખરે આ નીતિ આયોગ કરે છે શું? તો નીતિ આયોગનું સૌથી મોટું અને અસરકારક હથિયાર છે આ અલગ અલગ ઇન્ડેક્સ એટલે કે સૂચકાંકો. એ શું કરે છે? એ સ્વાસ્થ્ય, શિક્ષણ, પાણી, નિકાસ આવા અલગ અલગ માપદંડો પર રાજ્યોનું રેન્કિંગ બહાર પાડે છે. હવે આનાથી શું થાય? રાજ્યો વચ્ચે એકબીજાથી સારું કામ કરવાની એક હેલ્ધી કોમ્પિટિશન શરૂ થાય છે. અને આને જ કહેવાય છે સ્પર્ધાત્મક સમવાયતંત્ર. જેમ કે આપણે જોઈએ છીએ કે નિકાસ તૈયારી સૂચકાંકમાં ગુજરાત જેવા રાજ્યો હંમેશા ટોપ પર હોય છે. હવે એક વાત બરાબર મગજમાં ફિટ કરી લેજો. ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ બહુ જ અગત્યનું છે. નીતિ આયોગ માત્ર એક સલાહકાર થિંક ટેન્ક છે. એ આયોજન પંચની જેમ રાજ્યોને પૈસા નથી આપતું. બિલકુલ નહીં. પૈસા ફાળવવાનું કામ તો સંપૂર્ણપણે નાણાં મંત્રાલયનું છે. આ એક નાનકડો પણ બહુ જ મહત્વનો તફાવત છે, યાદ રાખજો. અને હા, મુખ્ય પરીક્ષા માટે એક પ્રો ટીપ પણ લઈ લો. જ્યારે પણ નીતિ આયોગ વિશે લખવાનું થાય ને, ત્યારે આ બે કીવર્ડ્સ ક્યારે ના ભૂલતા: સહકારી સમવાયતંત્ર અને બોટમ અપ અભિગમ. બસ આ બે શબ્દો લખશો ને એટલે પેપર ચેક કરનારને તરત સમજાઈ જશે કે તમે વિષયના મૂળ સુધી પહોંચી ગયા છો. તો જોયું, 1991ની એક મજબૂરીમાંથી શરૂ થયેલી આ સફર આજે રાજ્યોના સશક્તિકરણ સુધી આવી પહોંચી છે. અને આ આખો બદલાવ આપણને એક બહુ જ મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભો રાખી દે છે. સવાલ એ છે કે હવે જ્યારે વિકાસના એન્જિન તરીકે રાજ્યો પોતે જ ડ્રાઈવર સીટ પર બેઠા છે, તો પછી ભારતનો આગામી મોટો આર્થિક ચમત્કાર કયા ક્ષેત્રમાંથી આવશે અને કયા રાજ્યમાંથી આવશે? વિચારવા જેવી વાત છે, ખરું ને? તો આ હતી ભારતની આર્થિક ક્રાંતિની આખી સફર. આશા છે કે આ આખું વિશ્લેષણ આપ સૌને ગમ્યું હશે અને સમજાયું હશે. આ પ્રસ્તુતિ તમારા માટે લાવ્યા હતા ડૉક્ટર સંજય પરમાર, જામનગરથી. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.